હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું શક્કરિયા અને બટાકાનું ફરાળી શાક, જે તમે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં શક્કરિયા અને બટાકાને સારી રીતે ધોઈ લીધા છે અને એને હું છોલણિયાની મદદથી એની ઉપરની સ્કિન કાઢી અને તૈયાર કરી લઈશ અને એને છોલી અને આપણે એને પાણીમાં મૂકતા જઈશું. આપણે હવે મેં થોડી મોટા કાણાવાળી છીણી લીધી છે અને એનાથી બટાકા અને શક્કરિયાનું આવી રીતે આપણે છીણ પાડી લઈશું અને છીણ પણ આપણે પાણીમાં જ ડુબાડતા જઈશું, જેથી કાળું ન પડી જાય. આપણે હવે આ છીણમાં થોડું ફરાળી મીઠું અને લગભગ 1 લીંબુનો રસ ઉમેરી દઈશું અને એને આપણે લગભગ 10થી 15 મિનિટ સુધી બરાબર મિક્સ કરી અને ઢાંકી અને રવા દઈશું. થોડીવાર પછી આપણે ઢાંકણ ખોલી બરાબર એને મિક્સ કરી અને 2 હાથની વચ્ચેથી દબાવતા જઈ એને આપણે કાણાવાળી ચાળણી પર મૂકતા જઈશું, જેથી કરીને થોડું જો ઘણું પાણી રહી ગયું હોય તો તે નીતરી જશે. આપણે હવે કોઈ મોટી કઢાઈ લઈ લઈશું અને એમાં આપણે તેલ ઉમેરીશું. તેલ આમાં તમારે થોડું વધારે ઉમેરવાનું, મેં થોડું ઓછું ઉમેર્યું છે. અને હવે આપણે એમાં થોડું જીરું ઉમેરી દઈશું અને જીરું તતડે એટલે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી અને જે આપણે શક્કરિયા બટાકાનો છીણ રેડી કર્યો છે તે એમાં ઉમેરી અને સારી રીતે આપણે એને હલાવી લઈશું અને એને ઢાંકી અને ધીમા તાપે એને આપણે ચડવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે એને ઢાંકણ ખોલી અને હલાવતા જઈશું અને ચેક કરીશું આપણી છીણ ચડી ગઈ છે કે નહીં તે. આપણે હવે રોસ્ટેડ સિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું, જે હું ઓલવેઝ પહેલેથી તૈયાર કરીને જ રાખું છું. જે તમને જે રીતે ભાવતો હોય તે રીતે વધારે ઓછો ઉમેરી શકો. આપણે ફરાળી મીઠું ઉમેરી દઈશું, થોડો લીંબુનો રસ ઉમેરીશું અને લીંબુના રસને બેલેન્સ કરવા માટે આપણે એમાં થોડી ખાંડ ઉમેરી દઈશું. અને થોડા લીલા ધાણા ઉમેરી અને આને બરાબર એને સાતળી દઈશું. આપણે થોડા વધારે આગળ પડતા મસાલા કરીશું તો આ શાકનો ટેસ્ટ ખૂબ સરસ લાગશે. આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને એના પર થોડા ધાણા ગાર્નિશ કરી લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.